जिन धर्म विनिर्मुक्तो मा भुवं चक्रवर्त्यपि श्याम चेतोपि दरिद्रोपि जिन धर्माधिवासिता अनंतकरण करनाद्वासी व्यवसावनारा सारक तीर्थंकर स्वामी भगवान महावीर महाराजाનું શાસન પામી કલિકાલ સર્વજ્ઞ ભગવાન એમની પ્રેરણા મેળવી અને 18 દેશની અંદર અમારીનું પ્રવર્તન કરાવનારા કુમારપાળ મહારાજ જેમને પરમાર્થનું બિરુદ પ્રાપ્ત થયું, જન્મે નોન જૈન હતા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના સંપર્કમાં આવ્યા અને પરમ જૈન અને પરમારથ પરમ શ્રાવકની ભૂમિકાની જેણે સ્પર્શના કરેલી છે અને એવા કુમારપાળ મહારાજ પરમાત્માની સમક્ષ પોતાની હૃદયની ભક્તિના ભાવો આ મંગલ શ્લોકમાં વ્યક્ત કરે છે. અતુલભાઈ, શ્રાવક પણ શ્લોકની રચના કરે. હરેચંદભાઈ, જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી. પ્રભુ આવતા ભવની અંદર ચક્રવર્તીપણાનો તાજ પહેરવા મળતો હોય પણ તારું શાસન જો ન મળતું હોય તો ચક્રવર્તીપણાનો તાજ મને ખપે નહીં. છઠખંડનું સામ્રાજ્ય એ પણ મને જોઈએ નહીં. જીન ધર્મ વિનિર્મુક્ત, જીન શાસનની બહાર ફેંકાઈ ગયેલો હોઉં અને મા ભુવમ ચક્રવર્તી અપી, તો એવો ચક્રવર્તી પણ મારે થવું નથી. પણ તારે જો જીન શાસન મેળવવું હોય તો કોકને ત્યાં નોકરી કરવી પડશે, કોકને ત્યાં ચાકરી કરવી પડે, સેવા કરવી પડે. આર્થિક સંયોગો બધા ઘસાયેલા હોય. એવા પ્રકારના સંયોગમાં તને જીન શાસન મળતું હોય, તારું પુણ્ય જીન શાસન મેળવવામાં પૂરેપૂરું ખર્ચાઈ ગયું અને આર્થિક આબાદી જે છે એની અંદર પુણ્ય તારું વામનું પુરવાર થાય તો મનીચંદભાઈ બીજો વિકલ્પ આ છે તો કે શ્યામ ચેતોપી દરિદ્રોપી. શ્યામ એટલે ચોક્કસ થવા તૈયાર છું. ચેતોપી એટલે કોકને ત્યાં ગુલામ પ્રથા પૂર્વ કાળમાં હતી. જન્મથી વેચાઈ જ ગયેલ હોય, જેનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ ન હોય, પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો અધિકાર ન હોય, કોઈ ચીજ ઉપર જેની માલિકી ન હોય, કોકને પોતે જન્મથી વેચાઈ ચૂકેલ હોય, એવો કદાચ ગુલામ થવું પડે. અને શ્યામ દરિદ્રોપી. હસમુખભાઈ, દરિદ્ર થવા માટે પણ હું તૈયાર છું. ક્યારે? જીન ધર્માધિવાસિતા. જૈન ધર્મ, જૈન શાસનથી મારો આત્મા જો વાસિત થાય, ભાવિત થાય, તો દરિદ્રપણું ને કોકનું નોકર ચાકરપણું, ગુલામપણું પણ વ્યવહારથી સ્વીકારવું પડે તો મને મંજૂર છે. પ્રશ્ન એ છે કે પસંદગીનો કળશ આપણે કઈ દિશામાં ઢોળવાનું કામ કરીએ? કઈ દિશામાં? દર્શનભાઈ, એક બાજુ શાસન ન મળે ને ચક્રવર્તીપણાનો તાજ મળતો હોય ને બીજી બાજુ શાસન મળે પણ એની સાથે ક્યાંક નોકરી જિંદગીભર કરવાની, ગરીબી ભોગવવાની. રસિકભાઈ, બેમાંથી કઈ જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવવા તૈયાર? ભરતભાઈ, જવાબ જોઈએ. મનીચંદભાઈ, અઘરો પ્રશ્ન છે. શું ખપે આપણને? જીતુભાઈ, શાસન જ માગીએ પણ એની સાથે દરિદ્રતા આવતી હોય, નોકરી જિંદગી આખી કરવી પડતી હોય, એ શાસન મળ્યા પછી જો આટલી કિંમત શાસનની હોય, બહુ સરસ, ધન્યવાદ. તો હવે શાસન માટે કલાક કેટલા અને સંપત્તિ મેળવવા માટે સંસારને હરિયો ભર્યો રાખવા એની પાછળ કલાક કેટલા કાઢો? હસમુખભાઈ, જવાબ જોઈએ. જો શાસનનું મહત્વ અહીંયામાં વસેલું હોય તો દેરાસરમાં કેટલા કલાક, ઉપાસીમાં કેટલા કલાક, આંબે ખાતામાં કેટલા કલાક, તીર્થ રક્ષા એની સેવામાં કેટલા કલાક, સાધર્મિકનો અભ્યુદય કરવાની અંદર આપણી સમજણ, આપણી સંપત્તિ, આપણો સમય, આપણું પુણ્ય, આ બધી દિશાની અંદર કામે લગાડવા માટેની તત્પરતાને તાલાવેલી આપણી પાસે કેટલી? અતુલભાઈ, હોઠનો જવાબ ની હૈયાનો જવાબ જોઈશે.
અંદરમાં શાસનની કિંમત એ પ્રતિષ્ઠિત થયેલી છે કે સંસાર હૃદયના કેન્દ્રની અંદર ગોઠવાયેલ છે? બેમાંથી એક જ. બે મળતું હોય તો કઈ વાંધો છે જ નહીં હસમુખભાઈ, તો તમે તૈયાર જ છો. બે મળતું હોય બેને વધાવવા. બેમાંથી એક જ મળતું હોય તો વિકલ્પ કયો નીતિનભાઈ? હા, બસ આ સંસાર વાળો વિકલ્પ. બસ મારી પાસે સત્તા મળે, સંપત્તિ મળે, શરીરનું સ્વાસ્થ્ય મળે અને ચારે બાજુ સન્માન મને પ્રાપ્ત થતું હોય એવા ઉજળા સંયોગ અને પાછું મારી સુરક્ષા ગોઠવાતી હોય, મારી સગવડ બધી સચવાતી હોય, સુખ સામગ્રીની રેલમ છેલ આસપાસમાં ગોઠવાયેલી હોય, ભલે શાસન ન મળતું હોય તો પણ ચાલશે. આ જ અંદરનો અભિગમ છે. કારણ કે શાસન મળ્યા પછી સામાયિકની પાછળ આપણો સમય કેટલો, પ્રતિકોણ પાછળ સમય કેટલો, અને બીજી બાજુ સંપત્તિ મેળવવા માટેની મથામણ કેટલી, એની પાછળ સમય કેટલો. કુમારપાળ મહારાજ 18 દેશના માલિક હોવા છતાં પણ સત્તા એને પોતે હાંસિયામાં ગોઠવી દીધેલી છે અને કેન્દ્ર સ્થાનની અંદર શાસનને પ્રતિષ્ઠિત કરે છે. માટે જ કહી શકે છે કે પ્રભુ, જિંદગીભર કોકને ત્યાં ગુલામી કરવી પડે, નોકરી કરવી પડે અને દરિદ્રતા ભોગવવી પડે તો મને મંજૂર છે, પણ તારું શાસન મને પ્રાપ્ત થજો ભવો ભવ. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી શાસન મેળવું, શાસનને મેળવવાની પાત્રતા મારી ટકાવી રાખવું અને શાસન મળે તેવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય એના સર્જનની અંદર મારી શક્તિને, મારી સમજણને, મારા પુણ્યોદયને, મારી આવડતને, મારી ચતુરાઈને એ જ દિશાની અંદર પૂરેપૂરી કામે લગાવી દઉં. આવા પ્રકારની ભાવના, અને માત્ર ભાવના નથી, માત્ર બોલવાનું નથી, પણ સાથે સાથે જીવનની અંદર પણ એ વસ્તુને વણેલી છે. કુમારપાળ મહારાજના લશ્કરની અંદર કેટલા ઘોડા, કેટલા ખબર છે અતુલભાઈ? 11 લાખ ઘોડા છે. અને 11 લાખ ઘોડા જે છે એને પણ પાણી અણગણ વપરાવાનું નહીં મનુભાઈ, પાણી ગાળેલું વાપરે. 11 લાખ ઘોડા, એનો બંદોબસ્ત કુમારપાળ મહારાજાએ કરેલો છે. 18 દેશની અંદર અમારીનું પ્રવર્તન તો ખરું જ, પણ સાથે સાથે લશ્કરના 11 લાખ ઘોડા, એને પણ અણગણ પાણી વાપરવું ન પડે એનો બંદોબસ્ત, એની વ્યવસ્થા કુમારપાળ મહારાજે ગોઠવેલી છે. તમારા ઘરના કોઈ પણ મેમ્બર અણગણ પાણી તો ન જ વાપરે ને? જવાબ જોઈએ હસમુખભાઈ. અણગણ પાણી તમારા ઘરના દીકરા, દીકરી, પૌત્ર, પૌત્રી કોઈ ન જ વાપરે ને? બાથરૂમમાં ફુવારામાં ગરણું હોય ને બધું. મિતેશભાઈ, ગરણાની વ્યવસ્થા હોય ફુવારાની અંદર, અણગણ પાણી સ્નાન કરવાની અંદર આવે અને પાઉચ વાપરવાનું, પાઉચનું પાણી રસ્તામાં પીએ, પાઉચ પણ અણગણ પાણી. બિસ્લેરીની બોટલ પારસભાઈ આમ ગરણું રાખી ગાડી અને પછી વાપરો ને, કે સીધી ઘટાઘટ અણગણ પાણી પેટમાં પધરાવો? જીતુભાઈ જવાબ જોઈએ. એટલે મારે વાત એ કહી કે તમારા ઘરે દીકરા થવું સારું કે કુમારપાળ મહારાજના લશ્કરના ઘોડા થવું સારું? કીર્તિભાઈ, મહત્વનો ગંભીર પ્રશ્ન છે. હસવાની વાત નથી, બહુ ગંભીર પ્રશ્ન છે. ઘોડા જે છે પશુની ભૂમિકાએ હોવા છતાં એને અણગણ પાણીનું પાપ ન લાગે અને સૂર્યાસ્ત પછી પાણી કે ઘાસચારો એને મળે નહીં. સૂર્યોદય પછી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા, સૂર્યાસ્ત થાય એટલે ફિનિશ, પછી પાણી કે ઘાસચારો મળે નહીં. લશ્કરના ઘોડાને પણ નવકારસીનો, ચોવિયારનો ને અણગણ પાણીના ત્યાગનો લાભ મળે, અભક્ષના ત્યાગનો લાભ મળે, એવી વ્યવસ્થા કુમારપાળ મહારાજાએ ગોઠવેલી છે. આ કહેવાય કે હૈયામાં શાસન વસેલું છે. શાસનપતિ તીર્થંકર પરમાત્મા વસેલા છે. અને પરમાત્મા ત્યારે જ વસેલા કહેવાય હૃદયની અંદર કે પરમાત્માની વાત એ હૈયામાં વસેલી હોય. પરમાત્માના વચનનું પાલન કરવા માટેની પૂરેપૂરી તૈયારી હોય. પોતાના આશ્રિતને બિનજરૂરી પાપ કરાવવા નહીં. જીવન નિર્વાહ સિવાયના
બિનજરૂરી અનર્થદંડના પાપની અંદર આશ્રિત ન જોડાય એની તકેદારી વડીલ તરીકે તમારે રાખવાની. આવી વાત શ્રાદ્ધ વિધિની અંદર 8મા અનર્થદંડ વિરમણ એની વાત આવી ત્યારે વંદિતું સૂત્ર એની ટીકા વંદારુ વૃત્તિ એની અંદર ટીકાકાર મહર્ષિ વાત કરેલા છે કે ઘરના વડીલ તરીકે શ્રાવક અને શ્રાવિકાની ફરજ છે કે પોતાના કુટુંબના આશ્રિતો એ જીવન નિર્વાહ સિવાયના એક પણ અનર્થદંડના પાપમાં જોડાય નહીં. બિનજરૂરી પાપનો બોજો એના માથા ઉપર ઠોકાય નહીં. એની જવાબદારી શ્રાવક અને શ્રાવિકા જે વડીલ હોય ઘરની અંદર એના માથે આ જવાબદારી છે. આ પરમાત્માનું વચન સાંભળવાની, સમજવાની અને સ્વીકારવાની, એનો અમલ કરવાની તૈયારી કેટલી આવે? ભાઈ કેટલી તૈયારી? સંજયભાઈ? નહીં, બિલકુલ નહીં. જીવન નિર્વાહ સિવાયના અનર્થદંડના પાપ ઓછા કે વધારે? જીતુભાઈ, જીવન નિર્વાહના પાપ વધારે કે જીવન નિર્વાહ સિવાયના અનર્થદંડના પાપ વધારે? મોજ શોખના જ પાપ વધારે, ફેશન અને વ્યસનના પાપ જ વધારે. જીવન નિર્વાહ માટે ટીવી જરૂરી ખરું? જીવન નિર્વાહ માટે ફ્રીજ જરૂરી ખરું પારસભાઈ? જીવન નિર્વાહ માટે વોશિંગ મશીન જરૂરી ખરું? આ બધું નહોતું તો પણ જીવન મજેથી પૂર્વના કાળમાં 100 વર્ષ પહેલા ચાલતું હતું, 50-60 વર્ષ પહેલા મજેથી બધાનું જીવન ચાલતું હતું. એનો મતલબ એ જીવન નિર્વાહ માટે એ જરૂરી નથી. કપડાનું ધોવાનું મશીન આવ્યું એટલે જૈનાવધિ કેવા જૈનાવધિ? એમાં પાણી ગાળેલું આવે કે અણગણ આવે? અને એની અંદર જીવ રક્ષા કરવાની વ્યવસ્થા જોગવાઈ હોય ખરી? જે ઘરની અંદર ટીવી ન હોય, ફ્રીજ ન હોય, કપડાં ધોવાનું મશીન ન હોય એ પરિવારનું 10,000 રૂપિયાથી આપણે બહુમાન કરવું છે. અતુલભાઈ, દાદાની વરસગાંઠ આવી રહેલી છે એ નિમિત્તે આવું એક સરસ મજાનું આપણે નક્કી કરીએ, પ્રપોઝલ મૂકીએ સંઘની અંદર. એ પરિવારનું 10,000 રૂપિયાથી આવતીકાલે પરમ દિવસે ધજા પ્રસંગ નિમિત્તેનું બહુમાન ગોઠવવું. આવતીકાલે, બરાબર? ધજા આવતીકાલે બહુમાન ગોઠવવું છે. કેટલા પરિવારનું બહુમાન થઈ શકે ચંદ્રકાંતભાઈ? હા, બચશે તો પ્રપોઝલ મુકાવું તમારા તરફથી, બોલો તો ખબર પડે, તપાસ કરીએ, ખ્યાલ આવે કે એવા શ્રાવક શ્રાવિકાના ઘર કેટલા છે. હસમુભાઈ, મુકાવું પ્રપોઝલ? ચાલો, હસમુભાઈ તરફથી આ પ્રપોઝલ છે. જેટલા પણ ઘર એમાં ટીવી ન હોય, ફ્રીજ ન હોય ને કપડાં ધોવાનું મશીન ન હોય એમનું આવતીકાલે સંઘ તરફથી 10,000 રૂપિયાથી બહુમાન કરવામાં આવશે. લાભાર્થી છે હસમુભાઈ પરિવાર. કેટલા નામ લખાશે નીતેશભાઈ, અતુલભાઈ? આ શીરા માટે શ્રાવક થવાની ભૂમિકા છે. શીરા માટે શ્રાવક થવાની ભૂમિકા, સગવડીય ધર્મ પકડવાની વાત. બસ ચીટિંગ આપણે આપણી જાત સાથે જ કરીએલા છીએ. શું તમને વાત કરું, બરોડાની અંદર અંજાર કરતા તો બરોડા ઘણું ડેવલપ સિટી, અને બરોડાની અંદર નિઝામપુરા એરિયાની અંદર ઉત્તમભાઈ નામના એક શ્રાવક, એના ઘરની અંદર દીકરો એનો ભૂપેન્દ્ર, એન્ગેજમેન્ટનો અવસર આવ્યો ત્યારે છોકરીવાળા પ્રશ્ન કંઈ પૂછે એની પહેલા જ ઉત્તમભાઈ પોતે જણાવે છે પોતાની પુત્રવધુ થનારી જે છોકરી છે એને ઉદ્દેશીને કે દીકરી, આપણા ઘરની અંદર ટીવી નથી, ફ્રીજ નથી, વોશિંગ મશીન નથી, અને નંબર 2, હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ઘરની અંદર આ 3 ચીજ આવવાની પણ નથી. ચોથા નંબરમાં એસી પણ નથી, પંખો છે એસી નથી, અને એસી આવવાનું પણ નથી. અને એ વખતે ભૂપેન્દ્ર એનો દીકરો વાત કરે કે લગ્ન પછી મમ્મી ને પપ્પાથી જુદા પડવાનું પણ નથી. હવે જો તારી ભાવના હોય તો તું આગળ વધ. છોકરાવાળા પરિવાર તરફથી આવી પ્રપોઝલ આવે. અતુલભાઈ, હવે અંજારની વાત કરું, બરોડાની વાત મેં પૂરી કરી, હવે અંજારની વાત સ્ટાર્ટ કરું. એ છોકરો વાંઢો રહે કે એનું સગપણ થાય? આખી જિંદગી વાંઢો.
એટલે વાત એ શાસન અને શાસનપતિ પરમાત્માના વચન એની વફાદારી કેટલા જીવો પાસે છે. એ ભૂપેન્દ્રભાઈ એનો દીકરો અને સામેની સંસ્કારી કન્યા અને જુએ છે કે પ્રભુ પ્રત્યે આટલી લાગણી, પ્રભુના વચનની આટલી વફાદારી છે, તો એ ઘરમાં ગયા પછી એ લોકો મને દુખી કરશે નહીં. લગ્ન પછી લગ્નેતર સંબંધ આ યુવાનના કદાપી હશે નહીં, કારણ કે મા બાપનો અનન્ય સેવક અને ભક્ત બનીને જીવન જીવવા માંગે છે. લગ્ન પછી હું મમ્મી પપ્પાથી જુદો પડવાનો નથી. એન્ગેજમેન્ટ પહેલા ભૂપેન્દ્રભાઈ ઓફર કરે છે પોતાની ભાવિ પત્ની સમક્ષ, અને છોકરી વિચારે છે હરીશભાઈ કે મા બાપનો જે સેવક છે, મા બાપને વફાદાર છે, તો મને ક્યારેય પણ દગો આપશે નહીં. અને આ પરિવાર પરમાત્માનો વફાદાર છે, તો અહીંયા આવીને હું દુઃખી થઈશ નહીં. મારું શીલ, મારા સદાચાર અને પરમાત્માનો ધર્મ, એની આરાધના બધું સચવાઈ જશે અને આવતો ભવ એ પણ ઉજળો જશે. આવી ખાતરી થઈ ગઈ દીકરીને. અને કન્યા પક્ષના એ દીકરી જે છે, મમ્મી અને પપ્પા પોતાના એને વાત કરે છે, પપ્પા આ જ પરિવાર મને મંજૂર છે. આ વર્તમાન કાળની સત્ય ઘટના. અને ભૂપેન્દ્રભાઈ એનો દીકરો એ આજ ચોમાસામાં મને મળવા માટે આવેલો હતો. ભૂપેન્દ્રભાઈ ખુદ પોતે પણ મને મળવા માટે આવેલા હતા વડોદરાથી. વાત મારે એ કરવી છે કે ભગવાનનું શાસન, એની જો કિંમત હોય તો ભગવાનના વચન પાળવાની તૈયારી આપણી પાસે કેટલી. જેટલા અંશમાં ભગવાનના વચનનો સ્વીકાર કરીએ, એની શ્રદ્ધા કરીએ, એનો અમલ કરવાની તૈયારી આવે તો સમજવાનું કે શાસન અને શાસનપતિ પરમાત્મા એની કિંમત આપણે આંકેલી છે. અને ભગવાનના વચનોને હાંસિયામાં તગેડી મૂકીએ અને હમ કરેશો કાયદા એવી નાદિરશાહી આપણા જીવનમાં ચલાવીએ તો પ્રભુ સાથે કે પ્રભુના શાસન સાથે આપણે કોઈ લેવા દેવા નથી, એમ આપણે આપણી જાત માટે સમજી લેવાની જરૂરત છે. એન્ગેજમેન્ટ એટલે ક્રિયા કઈ જીતુભાઈ? સંસાર માંડવાની ક્રિયા. સંસાર માંડતી વખતે સંબંધ કોના બંધાય? અતુલભાઈ, બે પરિવારના. ભૂલી જાવ તમે, ખાલી છોકરા છોકરીના જ સંબંધ બંધાય છે, પરિવારના સંબંધ બંધાતા નથી. માટે તો એન્ગેજમેન્ટ વખતે પૂછી લેવામાં આવે કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે. હા, ડસ્ટબિન સમજી ગયા ને? તમારી વેલ્યુ કઈ છે? આવનારી છોકરી ડસ્ટબિન કેટલા છે ઘરની અંદર. દાદા દાદી ઘરમાં હોય તો ડસ્ટબિન તરીકે આવનારી છોકરીને દેખાય છે. એને અક્કલ નથી કે મારે પણ આવતીકાલે ડસ્ટબિન તરીકે ગોઠવાવું પડશે. અને એ સંયોગની અંદર આવનારી પુત્રવધુ કે પૌત્રવધુ એ મને ડસ્ટબિન તરીકે ગણકારશે તો મારી સમાધિ ટકશે કઈ રીતે? પરલોકની અંદર શાસન મળે એવા પ્રકારનું પુણ્ય બાંધવાની અંદર હું કઈ રીતે જોડાઈશ? મન સતત અપમાનના કારણે સંકલેશની ભઠ્ઠીમાં શેકાતું હોય તો સાધના કરવાનો, ધર્મની આરાધના કરવાનો મારો ઉત્સાહ ને ઉમંગ પાછલી ઉંમરે ટકશે કઈ રીતે? આ બધો વિચાર આજના કાળની છોકરીને આવતો નથી. અને મા બાપે એવા સંસ્કાર પણ દીકરીને આપવામાં લગભગ ઉપેક્ષા રાખેલી છે, જેના કારણે દીકરી આવો જવાબ સાંભળે એટલે તરત જ પીછે હટ. તમે પરિવારના સંબંધ બાંધો વિચારો છો, પણ લગ્ન પહેલા જ વાત થઈ જાય અલગ ફ્લેટની વ્યવસ્થા છે કે નહીં. જીતુભાઈ, લગ્ન પછી 1 મહિના પછી આપણે જુદા થઈ જવાનો છે, આવી જોગવાઈ છે કે નહીં? પંકજભાઈ, આ છોકરી પ્રશ્ન પૂછે છોકરાને, અને એવી જોગવાઈ ન હોય તો મનુભાઈ બાય બાય રવાના. તો મારે તમારા ઘરમાં પુરાવું નથી, ગધા વેતરું કરવા માટે આવું નથી. પરિવારને પરિવારના સંબંધ હોય તો આ ગધા વેતરુંનો વિચાર મનને સ્પર્શી શકે નહીં. અલગ ફ્લેટની કોઈ જોગવાઈ વિચારેલી છે કે નહીં, આવો પ્રશ્ન છોકરીના મોઢામાંથી નીકળી શકે નહીં. ડસ્ટબિન ઘરમાં કેટલા છે એવો પ્રશ્ન પણ એ પૂછી શકે નહીં. પણ આ બધું વર્તમાન કાળમાં મેનેજનભાઈ
આ બધું વર્તમાન કાળમાં પૂછાય છે. આવું જ બધું વર્તમાન કાળમાં બની રહેલું છે. એ દેખાડે એ પરિવારને પરિવારનો સંબંધ નથી. કોનો સંબંધ છે? માત્ર છોકરાને છોકરીનો જ સંબંધ. હજી મહત્વની વાત, છોકરાને છોકરીનો પણ, શરીરને શરીરનો સંબંધ કે આત્માને આત્માનો સંબંધ, હૈયાને હૈયાનો સંબંધ. માત્ર શરીરનો સંબંધ વાસના પૂર્તિના સાધન તરીકે પત્નીને જોવાનું કામ છોકરો કરતો હોય અને છોકરા પાસે એસેટ કેટલી છે, કેપિટલ કેટલી છે, બેંક બેલેન્સ કેટલી છે, રહેવાનો બંગલો કેવા પ્રકારનો છે, ફોર વ્હીલર જે છે એ પણ BMW અને ઓડી કાર છે કે ચીલા ચાલુ મારુતિ છે, આ જ જોવાનું કામ જો છોકરી કરતી હોય તો સંબંધ માત્ર શરીરને શરીરના છે, સગવડના છે, પોતાની સુખશીલતાને પોષવાના છે. આત્માને આત્માના સંબંધ કે હૈયાને હૈયાના સંબંધ કેટલી જગ્યાએ ગોઠવાતા હશે એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણે આપણી જાતને પૂછીએ કે દીકરા દીકરીની અંદર આ સંસ્કાર નાખવા માટેનો પ્રયત્ન કેટલો કર્યો, એનું વિઝન ડેવલપ થાય, વિઝન ક્રિએટ થાય અને વિઝન ટકી રહે એ માટે આપણે મથામણ કેટલી કરીએ, મહેનત કેટલી કરીએ. આ જમાનાવાદનો છે સંતાનોને લાગી ન જાય એ માટેની જાગૃતિ કેટલી મળે. ભૂપેન્દ્રભાઈ નામનો એ યુવાન અને સામે જે કન્યા હતી એણે વાત કરી પોતાના મમ્મી પપ્પાને કે પપ્પા મને આ જ પરિવારની અંદર તમે ગોઠવજો, બીજે ક્યાંય નહીં. અને એના મમ્મી વાત કરે બેટા જિંદગીભર સાસુ સસરા સાથે રહેવાની વાત આમાં તો આવે જ. તો મમ્મી એમાં તો મારા સીલની સુરક્ષા થશે, મારા સદાચાર સચવાશે, માસિક અંતરાયના દિવસોની અંદર હોટલમાં જવું નહીં પડે જમવા કે જાતે રસોઈ બનાવી અને પરિવારના સભ્યોને એ પાપના ભાગીદાર બનાવવા નહીં પડે. બધી મર્યાદા જૈન ધર્મની સહજ રીતે સચવાઈ જશે. મમ્મી અને પપ્પા જો સાથે રહેતા હશે તો, માટે એમાં કોઈ જાતનું ઓબ્જેક્શન નથી. હું NOC આપવાનું કામ કરું છું. વનેચંદભાઈ, આવી દીકરી તૈયાર કરવા માટે તમે પ્રયત્ન કેટલા કરો? આજે SSCમાં છોકરી આવી ગઈ હોય, 12મામાં આવી ગઈ હોય, લેપટોપ કઈ રીતે ચલાવવું એ આવડતું હોય, કઈ રીતે ગૂગલ ઉપર સર્ચ કરવું એ આવડતું હોય, અંજારમાં બેઠા બેઠા દિલ્હીના છોકરાની યારે ફેસબુક દ્વારા કઈ રીતે ચેટિંગ કરવું એની અંદર પાવરધી હોય, એ બધું ચલાવતા આવડતું હોય, પણ રસોડું ચલાવતા આવડે કે ના આવડે? કીર્તિભાઈ ભાઈ, ઘર કઈ રીતે ચાલવાનું? લેપટોપ દ્વારા, ફેસબુક દ્વારા, ગૂગલ દ્વારા, શેના દ્વારા ચાલવાનું? ઘર શેના દ્વારા ચાલવાનું? મને વિનીતભાઈ જવાબ જોઈએ. નહીં, છોકરીને આજે ગૂગલ કઈ રીતે, ગૂગલમાં સર્ચ કઈ રીતે કરવું, કઈ રીતે ફેસબુકનો ઉપયોગ કરવો, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવો, કલાકો સુધી એમાં ચેટિંગ કરવાનું, આ બધામાં પાવરધા હોય છે સંતાનો. પણ રસોડું કઈ રીતે ચલાવવું, સાસુને સસરાના દિલ કઈ રીતે સાચવવા, એની સમાધિને કઈ રીતે સાચવવી અને મારા આત્માને પણ કઈ રીતે સાચવવો, જેના કારણે દુર્ગતિની અંદર ફસાઈ ન જાય મારો આત્મા આવતા ભવની અંદર, આ બધાની હોશિયારી, આવડત, સમજણ દીકરી પાસે કેટલી મળે? આ લગ્નગાળો ચાલે છે અત્યારે, બરાબર ને વનેચંદભાઈ? આ લગ્નગાળો ચાલી રહેલો છે. ઘરે ઘરે આ લગ્નના બધા ગીત વાગી રહેલા છે. એની દોડધામની અંદર ઘણા બધા પરિવારો ગોઠવાયેલા છે. એ બધી દોડધામની અંદર આ બાબતને પ્રાયોરિટી આપવાનું કામ કેટલું થાય? ભાઈ, કેટલું કામ પ્રાયોરિટી આપવાનું? માત્ર સત્તા, સંપત્તિ, સૌંદર્ય, શરીરનું સ્વાસ્થ્ય કે સમાજમાં મળતું સન્માન, આ બધાને પ્રાયોરિટી નથી આપવાની. એના કરતા વધારે પ્રાયોરિટી સંસ્કારને આપવાની છે, સદાચારને આપવાની છે, સદગુણને આપવાની છે, સાધનાને આપવાની છે, સદગુરુને આપવાની છે, જે લગભગ મગજમાંથી વિસરાઈ ચૂકેલું છે વર્તમાન કાળમાં. પૂર્વના કાળને વર્તમાન કાળની અંદર આ જે ડિસ્ટન્સ વધતું જાય છે, માનસિક અંતર પણ
સંતાનો અને મા બાપની વચ્ચેનું વધતું જાય, સાસુ ને વહુની વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટલી રીતે વધતું જાય. આ બધા વિકરાળ પ્રશ્નો, યક્ષ પ્રશ્નો ઘરે ઘરે ઉભા થઈ રહેલા છે. કારણ કે આત્માને પ્રાયોરિટી આપવાના બદલે પ્રાયોરિટી શરીરને, સંપત્તિને, સન્માનને, સૌંદર્યને, સ્વાસ્થ્યને, આ જ બધી વસ્તુને પ્રાયોરિટી આપવાનું કામ કરેલું છે. પણ ખબર નથી તમારા ઘરની અંદર ટીવી હોય, ગૂગલ હોય, નેટવર્કનું કનેક્શન ગોઠવાયેલું હોય, ફેસબુકનું કનેક્શન ગોઠવાયેલું, ઇન્સ્ટાગ્રામ, મોબાઈલ, બધી સામગ્રી હાજર હોય, એસી પણ હાજર હોય, ફ્રીજ પણ હાજર હોય, અને તમે માનતા કે મારા ઘરમાં લીલા લહેર છે. આ બધું હોવા છતાં ઇલેક્ટ્રિસિટી ચાલી જાય તો હરીશભાઈ બધું છે, ઇલેક્ટ્રિસિટી ગાયબ છે. એસી છે, ફ્રીજ છે, પંખો છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મોબાઈલ, બધી વોટ્સએપ, બધું ગોઠવાયેલું છે. ઇલેક્ટ્રિસિટી ગાયબ છે. હવે શું કરશો રાજનભાઈ? ઇલેક્ટ્રિસિટી ખબર પડી હું શું કહેવા માંગુ છું? પુણ્ય એ છે ને ઇલેક્ટ્રિસિટી છે, અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરનારા હોય તો પાવર હાઉસના સ્થાનની અંદર પરમાત્મા છે. પરમાત્માના પ્રભાવે, પરમાત્માની ભક્તિ દ્વારા પ્રભુની આજ્ઞા પાળવાના માધ્યમથી પુણ્યાનુબંધી પુણ્યરૂપી ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થાય અને તમારા બધા સુખના માનેલા સાધનો એ કામ કરી શકે. ઇલેક્ટ્રિસિટી જો ગાયબ થઈ ગઈ જીતુભાઈ, બધા સાધનો હોવા છતાં નક્કામાં, પછી તમારું ઘર હોય કે ઝૂંપડપટ્ટીનું ઘર હોય કઈ ફરક પડતો નથી, કારણ કે ઇલેક્ટ્રિસિટી ગાયબ છે. એમ પુણ્યાનુબંધી પુણ્યની ઇલેક્ટ્રિસિટી એ જો ગાયબ થઈ જશે પ્રભુને ભૂલવા દ્વારા, પ્રભુ સુધી પહોંચાડનારા સદગુરુ ગુરુને ભૂલવા દ્વારા, અને સદગુરુના માધ્યમથી મળતી ભગવાનની વાણી, પદાર્થો જે પીરસાય વ્યાખ્યાનમાં, એ બધાને સમજવાનો પુરુષાર્થને જીવનમાં ઉતારવા માટેની તૈયારી, આ બધાની જેટલી માનસિક તત્પરતા હશે સ્વીકારવા માટેની, એટલું પુણ્યાનુબંધી પુણ્ય જનરેટ કરનારા પરમાત્મા એની ભક્તિની અંદર, એની આજ્ઞા પાળવાની અંદર ઉત્સાહ દિન દુના રાત ચોગુના વધતો જશે. અને એના માધ્યમથી જ આપણું આવનારું ભવિષ્ય એ પણ ઉજળું બનવાનું એ નિશ્ચિત છે. પણ આપણે ઇલેક્ટ્રિસિટી ગાયબ થઈ જાય એવા પ્રકારની વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ તો પાવર હાઉસ એવા પરમાત્મા, આ પાવર હાઉસ તમારી ભાષામાં બધું સમજાવું છું, બાકી આ પાવર હાઉસમાં તો કેટલી વિરાધના થાય. અહીંયા વિરાધનાનો બિલકુલ છાંટો નથી, માત્ર કરુણાનો ધોધ વરસી રહેલો છે આપણા પ્રત્યે. અને એવા પરમાત્માએ આપણા ઉદ્ધાર માટે શાસનની સ્થાપના કરી, અને એ શાસનની બહાર મારે ફેંકાવું નથી. અને શાસનની બહાર ફેંકાઈ ગયો તો ધોળે દિવસે દીવો લઈને શોધવા કોઈ નીકળશે તો પણ મારું એડ્રેસ મળશે નહીં. ક્યાં નરકમાં, ક્યાં નિગોદમાં હું માર ખાતો હોઈશ, ક્યાં કીડી મકોડા તરીકેના અવતારો પૂરા કરતો હોઈશ, મારા પરિવારના કોઈ સભ્યને એની કોઈ ગતાગમ પણ નહીં પડે એવી સજા ભોગવવામાં હું અટવાયેલો હોઈશ. આવું મારું ફ્યુચર બનવા દેવું નથી. ભવિષ્ય કાળને આ રીતે ચૂથી નાખવો નથી. માટે સૌથી પહેલા બસ અરિયંતે શરણમ પવજ્જામિ, અરિયંત પરમાત્માની શરણાગતિ સ્વીકારવી, એમના વચનો, એની શ્રદ્ધા અંદરમાં ડેવલપ કરવી છે, એમના વચનનો અમલ કરવાની જીવનભર માટેની તૈયારી મારે રાખવી છે. આવા અંદરના સંકલ્પો જેટલા ઝળહળતા હશે તેમ તેમ દુઃખને પચાવવાની શક્તિ અંદરમાં ડેવલપ થતી જશે. બહારના સંયોગો વિપરીત આવે તો પણ અંદરમાં વ્યથા ઊભી ન થાય. બહારના સંયોગો શું હલાવી શકે? કદાચ બહારના પાપનો ઉદય થાય તો દુકાન કદાચ બંધ થઈ શકે, ઘર કદાચ વેચવું પડે, પણ શ્રદ્ધા એ ગાયબ થાય એવી તાકાત બહારના કોઈ સંયોગની અંદર નથી. આવી શ્રદ્ધા, આવો સ્વીકાર ભાવ કેટલો! વઢવાણના છડા શેઠ રાતના સમયે સૂતેલા હતા અને લક્ષ્મી દેવી સપનામાં આવે છે. છડા શેઠ
જાગો જ કે સૂતા છો? દેવી જાગો જ. કેમ અત્યારે પધારવાનું થયું? બસ શેઠ તમને સૂચના આપવા માટે આવેલી છું કે આજથી ત્રીજા દિવસે હું તારા પરિવારમાંથી વિદાય લઉં છું. એ સૂચના આપવા માટે આવેલી છું. દેશ દેશાવરની અંદર જેના ધંધા ચાલી રહેલા છે, વાણવટાના માધ્યમથી પરદેશની અંદર પણ જેમની પેઢીઓ ધીકતી કમાણી કરેલી છે, એવા છડા શેઠ અને લક્ષ્મી દેવી રાતના સપનામાં આવીને વાત કરે કે શેઠ હવે બસ તમારું પુણ્ય પતવા આવ્યું છે, પરવારવા આવ્યું છે, એટલે હવે હું તમારા ઘરેથી વિદાય લઉં છું. તમને આઘાત ન લાગે માટે 3 દિવસ પહેલા સૂચના આપી જાઉં છું. જોને તોની ભાષામાં તમને આવું સપનું આવે, ઓન ધ સ્પોટ એટેક આવે કે બીજું કઈ આવે? પંકજભાઈ, એટેક કે બીજું કઈ? એના બદલે છડા શેઠ પરમાત્માના શાસનને પામેલા હતા. મારી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યેની ચલાયમાન કરવાની તાકાત કર્મ સત્તામાં નથી. પ્રભુના વચનોને અમલમાં મૂકવાનું મારું સત્વ, એને તોડવાની તાકાત બહારના વિપરીત સંયોગોમાં નથી. ભલે કદાચ દરિદ્રતા આવી જાય, પરંતુ શાસન પ્રત્યેનો પ્રેમ, પરમાત્મા પ્રત્યેની ભક્તિનો ભાવ, આને ચલાયમાન કરવાની તાકાત દુનિયાના કોઈ પરિબળોની અંદર નથી. આવો જેની પાસે શ્રદ્ધાનો રણકાર હતો, આત્મવિશ્વાસનો રણકાર હતો, એવા છડા શેઠ વાત કરે છે, માતાજી ખુશીથી પધારો, આપને જે સ્થાન યોગ્ય લાગે ત્યાં પધારો. આપને પ્રેમથી હું રજા આપું છું. કોઈ પણ જાતના ખચકાટ વગર જીમીભાઈ, વિધાઉટ એની હેઝિટેશન વિદાય આપવા માટે છડા શેઠ વઢવાણના તૈયાર થયા. સારું શેઠ, દેવી તમે જ્યાં જાઓ ત્યાં જૈન ધર્મની શ્રદ્ધા અનેકને વધે, એ કામ કરવાની અંદર ઉપયોગમાં આવજો. એવા પરિવારમાં તમે જજો. બસ જતા જતા તમને આટલી એક મારે નાનકડી વાત કેવી છે. ક્યારે કહી શકાય જીવુભાઈ? માનસિક સ્વસ્થતા કેટલી હશે? લક્ષ્મી એ હાથનો મેલ છે, બોલો છો ખરા, પણ હૈયામાં સ્વીકારેલું નથી. અને છડા શેઠ એમણે સ્વીકારેલું હતું. હાથનો મેલ કદાચ ધોવાઈ જાય તો હાથ વધારે ચોખ્ખો થાય. હાય હાય મેલ ચાલ્યો ગયો, હવે હું શું કરીશ? પરસભાઈ, આવો કોઈ દિવસ વિચાર આવે? અને લક્ષ્મી જાય તો હાય હાય એના વગર મારી જિંદગી કઈ રીતે ચાલશે? બીજા જરાય પણ ખચકાટ વગર જતા એવા લક્ષ્મીજીને શિક્ષા આપવાનું પણ કામ કરે છે. જ્યાં જાઓ ત્યાં જૈન શાસનની પ્રભાવના વધે, જૈન ધર્મની આરાધના વધે, એવા સત્કાર્યની અંદર તમે ઉપયોગમાં આવજો. સારું શેઠ કહીને લક્ષ્મીજી વિદાય લીધી સપનાની અંદર. અને બીજે દિવસે સમાચાર આવ્યા કે આવતીકાલે વસ્તુપાલ ને તેજપાલ ધોળકાથી પાલિતાણાનો સંઘ કાઢી અને વઢવાણ પધારી રહેલા છે. જેટલા વધુમાં વધુ તીર્થો આવે એવા રસ્તા પૂર્વના કાળમાં છરી પાલી સંઘમાં લેવામાં આવતા. ભલે થોડો રૂટ વધી જાય, પણ વઢવાણ એની અંદર બિરાજમાન પરમાત્માની ભક્તિ થાય. સુરેન્દ્રનગર જેટલા વધુમાં વધુ તીર્થો આવે, દેરાસરો આવે, એવો રૂટ પસંદ કરવામાં આવતો. અને વઢવાણના શેઠ છડા શેઠ એને સમાચાર મળ્યા સવારે ઉઠ્યા ત્યારે કે આવતીકાલે વસ્તુપાલ ને તેજપાલ પાલિતાણાનો સંઘ કાઢી પૂજ્યપાદ વર્ધમાન સુરીશ્વરજી મહારાજ સાહેબ એમની નિસરાની અંદર સંઘ કાઢીને અહીંયા પધારી રહેલા છે. શેઠ ખુશ થઈ ગયા. વાહ, આ સંઘપતિનું સન્માન કરવાનો અનેરો લાભ મળશે. રાજીના રેડ થઈ ગયા. અને વસ્તુપાલ તેજપાલ ઘરવાળીને પણ વાત કરી નથી અતુલભાઈ કે લક્ષ્મીજી રાતના આવ્યા હતા, વિદાય લેવાની વાત કરે. ઘરવાળી કદાચ ડાયજેસ્ટ ન કરી શકે તો, દીકરા દીકરી આ વાતને હજમ ન કરી શકે તો, એ લોકોની ધર્મની શ્રદ્ધા ડગવી જોઈએ નહીં. અને પડ્યા તેવા દેવા છે. બહારના સંયોગો વિપરીત હોઈ શકે તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જીવનમાં પણ કપરા સંયોગો ને કઠિન સંયોગો ક્યાં નથી આવ્યા. છતાં પણ
એ જ ભવની અંદર કર્મ ખપાવીને મોક્ષમાં જવાનું પરાક્રમ એ જો કરી શકતા હોય તો વાય નોટ જીન શાસનમાં ટકવાનું પરાક્રમ, ભગવાનના વચન પ્રત્યેની શ્રદ્ધાને ટકાવવાનું પરાક્રમ હું કેમ ના કરી શકું? આવો એક ટકોરો પોતાની જાતને મારનારા અને પરિવારના કોઈ સભ્યોને ગંધ પણ એ સપના સંબંધી આવવા દીધેલી નથી. આવતીકાલે વસ્તુપાલને તેજપાલ પધારે છે, કઈ રીતે એનું સન્માન કરવું, કઈ રીતે સ્વાગત કરવું એની વિચારણામાં લાગે છે. અને આવતીકાલની સાધર્મિક ભક્તિ મારા તરફથી પોતે પોતાના દીકરાને અને પેઢીના મુનિમને મોકલે છે વસ્તુપાલ પાસે, અને બસ આવતીકાલની આખા સંઘની ભક્તિનો, સાધનિક ભક્તિનો લાભ અમને આપજો. અત્યંત આગ્રહપૂર્વકની વિનંતી. વસ્તુપાલ ના પાડે પણ અત્યંત કડકરે છે, ના, આ લાભ અમને આપવો જ પડશે. બીજે દિવસે સવારના પોરની અંદર સંઘ આવે, છડા સેટ તરફથી છરીપાલી સંઘ, એની સાધર્મિક ભક્તિ અને સાધનિક ભક્તિનું બધું કાર્ય પતી ગયા પછી બે હાથ જોડીને વસ્તુપાલને વિનંતી કરે છે, અમારા ઘરે પધારો પગલા કરવા માટે. એ પગલા ગુરુદેવના હોય, મારા ન હોય. આપ સંઘપતિ છો, આપના પણ પગલા મારે કરાવવા છે. શા માટે? એક અગત્યનું કામ છે, એના માટે આપે આવવું જરૂરી છે. વસ્તુપાલ પધારે અને તિજોરીમાં રહેલો પંચધારી દક્ષિણાવર્ત શંખ મોટો, જેનું વજન 2.5 કિલો કરતા વધારે, અને એવો શંખ સોનાના વરખથી મઢેલો, અંદર ચોખા, કમળ, કાકડી વગેરે ભરેલું, અને શંખ સુપરત કરવાનું કામ કરે છે વસ્તુપાલને. કે આ દક્ષિણાવર્ત શંખ, પંચદેવધારી શંખ, એના પ્રતાપે મારા ઘરની અંદર લક્ષ્મીની રેલમ છેલ છે, પણ આ શંખ મારા કરતા તમારે ત્યાં ગોઠવાયેલો હશે તો આપના થકી સંઘ અને શાસનના અનેક મહત્વપૂર્ણ કાર્યો થશે. એ બધો લાભ મને મળે એ માટે આ પંચદેવધારી દક્ષિણાવર્ત શંખ, એનો આપ સ્વીકાર કરો. લક્ષ્મી જેનો છેડો છોડે નહીં એવા પ્રકારનો પંચદેવધારી આ શંખ, અને એ પ્રેમથી વસ્તુપાલને સોંપવાની તૈયારી. તમારા ઘરમાં આવો કદાચ શંખ હોય તો પંચદેવધારી નહીં, ત્રિદેવધારી હોય અથવા સાદો હોય દક્ષિણાવર્ત શંખ, એ પણ કોકને સોંપવા માટેની તૈયારી. ચંદ્રકાંતભાઈ બતાવીએ નહીં, હું વાત કરું? હું સોંપવાની વાત કરું છું, બતાવીએ જ નહીં. બતાવીએ તો હાલો માગે ને સામે વાળો, પછી ના આપવું ખોટું લાગે, સંબંધ બગડે, એના કરતા બતાવીએ જ નહીં. એટલે તમને શંખ ઉપર ભરોસો છે, તમારા પુણ્ય ઉપર ભરોસો નથી, પરમાત્માની કૃપા ઉપર તમને ભરોસો નથી, એવું સાબિત થાય છે. પદાર્થ ઉપર ભરોસો છે, પરમાત્મા ઉપર નહીં. અને અહીંયા પંચદેવધારી શંખ એટલે કે દરિયામાં જયારે જીવતો હોય ને શંખ, ત્યારે નાના નાના શંખલાઓ એની આસપાસ ગોઠવાયેલા હોય, એને ઊંચકીને દરિયામાં કાયમ માટે ફરતા હોય. એવા તો ઠાઠ માટને સન્માન એ દક્ષિણાવર્ત શંખ દરિયામાં જીવતો હોય ત્યારે પણ જેના હોય, દેવ અધિષ્ઠિત શંખ હોય, અને જ્યાં પધારે ત્યાં લક્ષ્મીની રેલમ છેલ. સાચું બોલો, આ બધી વાત તમને કરું, એમાં સૌથી વધારે સાંભળવાનો રસ આવે કે પરમાત્માની વાત કરું એ સાંભળવામાં રસ વધારે આવે? જયેન્દ્રભાઈ, આ દક્ષિણાવર્ત સંઘનું આમ વર્ણન કર્યું એમાં તમને રસ કેટલો પડે ને ભગવાનનું વર્ણન કર્યું એમાં રસ. હા, આવો સંઘ ક્યાં મળે સાહેબ? એડ્રેસ હોય તો આપજો. આ ઠોઠ નિશાળિયા જેવી હાલત. ઠોઠ નિશાળી સમજી ગયા ને? માસ્તર આઈએમપી લખાવતા હતા પરીક્ષાના 4 દિવસ પહેલા. આઈએમપી ને મોસ્ટ આઈએમપી લાંબુ લિસ્ટ તૈયાર કર્યું. હવે કોઈને કઈ પૂછવું છે, મૂંઝવણ છે? છેલ્લે એક આંગળી ઊંચી કરી વિદ્યાર્થી, જીમીવાર આંગળી ઊંચી કરે, બોલ તારે શું પ્રશ્ન છે? સાહેબ આટલા આઈએમપી ને વીઆઈપી બધું લખાવ્યા, મોસ્ટ આઈએમપી લખાવ્યા, પછી એક જ પ્રશ્નનો જવાબ દીધો ને, બોલ કયો પ્રશ્ન તારો? સાહેબ પેપર છાપવા કયા પ્રશ્નો આપવાના, એનું એડ્રેસ જ લખાવી દો. ઠોઠ નિશાળિયા હોય ને એને પ્રેસનું એડ્રેસ, એની જેમ પુણ્ય જેના પરવારેલા હોય ને એને આવો શંખ કઈ જગ્યાએ મળે એના જ વિચાર આવે. પણ આ પરમાત્માની ભક્તિ ને પરમાત્માનું શાસન કેવું હૈયે વસાવેલું હશે, જેના કારણે પરમાત્માના શાસનની પ્રભાવના કરનારને આવો દક્ષિણાવર્ત શંખ
હોંશે હોંશે સોંપવાની તૈયારી આવે. પૂજ્યપાદ અધ્યાત્મયુગ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા સુરતમાં લાલ બંગલામાં ચોમાસું હતા. એ વખતે મારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઓમકાર સુરી આરાધના ભવન ગોપીપુરામાં અમારા બધાનું ચાતુર્માસ. ચાતુર્માસે લગભગ 4-5 વખત પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરી દાદા પાસેથી સાધનાનું, અધ્યાત્મ યોગનું અને ધ્યાનનું વિશિષ્ટ માર્ગદર્શન મેળવવા માટે 4-5 વખત જવાનું ચાલુ ચોમાસામાં થયું. સાંજના 4 વાગે નીકળું, 6 આસપાસ પહોંચું, ત્યાં જઈને પાણી ચૂકવું, પ્રતિક્રમણ કરું, સાહેબની પાસે બેસું. રાતના લગભગ 11, 11:30, 12 વાગ્યા સુધી કલાપૂર્ણ સુરી દાદા કોઈ પણ જાતના ભેદભાવ વગર, આ તો પારકા સમુદાયનો સાધુ છે, મારે એની સાથે શું લેવા દેવા, મારે એની પાછળ લાંબા પોળા થવાની શું જરૂર, મારે શા માટે ઉજાગરા કરવા, આવા કોઈ પણ જાતના વિકલ્પો વગર ઉદારતાથી મને સમય આપવાનું ને પોતાના અનુભવો શેર કરવાનું કામ કરતા હતા. પોતાની રૂમની અંદર રાતના કોઈને સુવાડે નહીં, છતાં મને પોતાની રૂમ, સાધનાની રૂમ, એમાં સુવાડવાનું કામ પણ એ મહાપુરુષ કરતા હતા. અને પોતાનો અનુભવ એક વખત મને બતાવ્યો, ઘણા બધા અનુભવો બતાવ્યા, ઘણું બધું માર્ગદર્શન એ મહાપુરુષે આપ્યું. એમાંનો એક પ્રસંગ મને સાહેબે પોતે કહેલો યાદ આવે છે અત્યારે, તમારા પુણ્યોદય થઈ. સાહેબે મને વાત કરી, એક વખત એક ભાગશાળી શ્રાવક મને પંચ દેવધારી દક્ષિણાવર્ત શંખ આપવા માટે આવેલા હતા. પેટીની અંદર પેટી લઈને આવ્યા હતા. પેટીની અંદર દક્ષિણાવર્ત શંખ. અને સાહેબ, આટલો મોટો સમુદાય છે, આપ જીન શાસનના રાજા મહારાજાના સ્થાન ઉપર છો, તો આપ સાહેબ શાસનનું વિશિષ્ટ યોગક્ષેમ કરી શકો એ માટે આ દક્ષિણાવર્ત શંખ આપને સોંપવાની મારી ભાવના છે. આવા ભાવ સાથે એક શ્રાવક સાઉથના મારી પાસે આવેલા હતા અને શંખ ખોલવા માટે, દેખાડવા માટે પેટી ખોલવાની તૈયારી કરતા હતા. અને એ જ વખતે મેં કીધું, ભાગશાળી, એ પેટી તમારી બંધ રાખો, મારે શંખને જોવો નથી, મારે તો પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માની સાથે મારો સંબંધ છે. આ બધી ચીજ, સંસારની ચીજ, દુનિયાવી પદાર્થો, એની સાથે અમારે કોઈ સંબંધ બાંધવો નથી. પણ સાહેબ, આપનો મોટો સમુદાય, આ બધું યોગક્ષેમ કરવું, શાસનના કાર્ય બધાની અંદર આની સહાય તમને મળશે. એટલે આ શંખ મોટો કે પરમાત્મા મોટા? પરમાત્માની સહાય 24 કલાક મને મળે જ છે. આ શંખની સહાયની મને કોઈ જરૂરત નથી. સાહેબ, પંચ દેવધારી શંખ છે, રેર પીસ કહેવાય. અને સાહેબ, હું આપને ભેટ આપવા માટે આવેલો છું, આના કોઈ પૈસા લેવાની વાત નથી. બક્ષારી, મારે એની કોઈ આવશ્યકતા નથી, ખુશીથી તું પાછો લઈ જા. સાહેબ, દર્શન તો એકવાર કરો. બક્ષારી, મારે પરમાત્માના દર્શન કરવા છે, શંખના દર્શન કરવા નથી. અને એના દર્શન કરી એની છાપ મારા મનમાં પૂરી પડી જાય અને પરમાત્માની છાપ ભૂસાઈ જાય, એવી નુકસાનીનો ધંધો મારે કરવો નથી. બાક્ષાણી, પેટી બંધ જ રાખજો, તમે લઈ જાઓ પાછી. સાહેબ, આપના કોઈ શિષ્યને જરૂરત હોય તો બાક્ષે ભૂલે ચૂકે પણ મારા એકે શિષ્યને પણ આ સંગ તમારો દેખાડતા નહીં, પાછો લઈ જાઓ ઘરે. અહીંથી ઉપાસથી સીધા પાછા બેક ટુ પેવેલિયન, ઘરે શંખ લઈને પહોંચી જાઓ. મારા એક પણ શિષ્યને આ બતાવવાની જરૂરત નથી. સમજાય અતુલભાઈ? પરમાત્માનું મહત્વ એટલું હૃદયની અંદર વસેલું હોય, જેના કારણે પદાર્થો બધા ફિક્કા લાગે. પછી એ દક્ષિણાવર્ત શંખ હોય કે કલ્પ વૃક્ષ હોય કે કામ કુંભ હોય કે ઇન્દ્રાસન મળે કે ચક્રવર્તીના સિંહાસન મળે, ચક્રવર્તીપણાનો તાજ મળે, આ બધા ફિક્કા લાગે. એટલા પરમાત્મા મીઠા ને મધુરા લાગેલા હોય ત્યારે જ આવું સત્વ સહજ રીતે સ્ફુરાયમાન થઈ શકે. પોતાનો આ અનુભવ અધ્યાત્મ યોગી શ્રીએ મને શેર કર્યો ત્યારે અહોભાવથી હૈયું ઝૂકી ગયું મહાપુરુષના ચરણની અંદર, કે પરમાત્માની કેવી અચલ પ્રતિષ્ઠા હૃદયની અંદર કરેલી હશે, જેના કારણે દુનિયાવી ઊંચામાં ઊંચા પદાર્થો, જેની પાછળ દુનિયા પાગલ હોય અને સામે ચાલીને પ્રભુની કૃપાથી એ ચીજ મળતી હોય, એને સ્વીકારવાની વાતોની જોવાની પણ તૈયારી બિલકુલ આવે નહીં. એટલી હદે
પરમાત્માનું મહત્વ હૃદયની અંદર પ્રતિષ્ઠિત કરેલું હતું. એવા કલાપૂર્ણ સુરી દાદા, એની કૃપા તમારા સૌ ઉપર વરસી રહેલી છે. તો જે દુન્યવી પદાર્થો એનું મહત્વ એમના મનમાં નહોતું, તો એનું મહત્વ આપણા મનમાં પણ ન આવે તો ગુરુ તરીકે કલાપૂર્ણ સુરી દાદાને સ્વીકારેલા સાચા સમજવાના. પછી એમણે જે છોડ્યું અને જે જોવાની તૈયારી નથી એનું જ જો મહત્વ અહીંયામાં વસેલું હોય તો કલાપૂર્ણ સુરી મહારાજને ગુરુ તરીકે માનવા સહેલા છે. તો કલાપૂર્ણ સુરી મહારાજનું માનવું, એમનું જે માનેલું હતું એ સ્વીકારવું, એ બહુ અઘરું અને કપરું કામ છે. અને એ માનશું સ્વીકારશું તો જ આપણું ઠેકાણું પડે તેવી શક્યતા છે. પેલા છડા શેઠ વઢવાણની અંદર આમંત્રણ આપીને ઘરે પધરાવી વસ્તુપાલને શંખ સુપ્રત કરે. વસ્તુપાલ શંખ લઈ જાય અને આ બાજુ ત્રીજો દિવસ રાતના સમયે લક્ષ્મીદેવી રૂમઝૂમ કરતા સપનાની અંદર પધારે. શેઠ, તમારા ઘરે આવેલી છું. કેમ માતાજી? આપણે તો વિદાયની વાત કરેલી હતી, કેમ પાછા પધાર્યા? હું જવાની હતી, નિશ્ચિત યોગ હતો, તો પાછા માતાજી કેમ પધાર્યા? અરે પણ શેઠ, આજે તમે એવું જબરજસ્ત પુણ્ય બાંધ્યું છે. વસ્તુપાલ ને તેજપાલ એને ઘરે બોલાવીને દક્ષિણાવર સંઘ પંચ દેવધારી એ ભેટમાં આપ્યો. એના દ્વારા એટલું મબલક પુણ્ય એનું ઉપાર્જન કરેલું છે, જેના કારણે હવે આખી જિંદગી તમને છોડી અને હું જઈ શકું તેમ નથી. માટે મારી ભૂલને માફ કરજો. હવે મારો તમે સ્વીકાર કરો. પાછી હું તમારા ઘરની અંદર, તમારા પરિવારની અંદર પરિવાર સાથે રહેવા માટે આવેલી છું. અતુલભાઈ, પ્રાયોરિટી પરમાત્માની, પદાર્થની નહીં. અને પરમાત્માની પ્રાયોરિટી જો હોય તો પરમાત્માના 18 અભિષેકનો પ્રસંગ વર્ષગાંઠ નિમિત્તે આવે તો એ લાભ મારે ગુમાવવો નથી. લક્ષ્મીનો સદવ્યય કરવાનો, એની ઉત્તમ વાવણી કરવા માટેનો આવેલો અવસર આપણે ચૂકવો નથી. એ ભાવથી આવતીકાલે પૂજ્યપાદ વાસુદેવ સ્વામી દાદાની વર્ષગાંઠ આવી રહેલી છે. એ નિમિત્તે 18 અભિષેકનું આયોજન સવારે 8:30 વાગે એના ચડાવવા એડવાન્સની અંદર આજે બોલાવાના છે.